જય મુરલીધર મિત્ર, જય દ્વારકાધીશ। આપણે આજે એક કેસ વિશે વાત કરવા માગીએ છીએ। આજે હું એક વિઝિટમાં ગયેલો ટ્રીટમેન્ટ આપવા માટે એક બફેલોની। એને આવું સોજી ગયું, એટલે કે મસ્ટેટિસનો કેસ હતો। સાંજના ટાઈમમાં કાલે એ ઘરના લોકોએ એ ભેંસનું દૂધ પીધેલું। દૂધ પીધા બાદ જે લોકોએ 4 જણાએ જે એને દૂધ પીધું હતું એ બધાને વોમિટ ચાલુ થઈ ગઈ ઓટોમેટિક। કાંઈ પ્રોબ્લેમ હતો જ નહીં। દૂધ પીધા પછી તરત વોમિટ ચાલુ થઈ ગઈ અને તરત એને એડમિટ કરવા પડ્યા અને એની ટ્રીટમેન્ટ લેવી પડી। તો પછી સવારે ઉઠીને એને જોયું તો જે ભેંસનું દૂધ પીધું હતું ને એ ભેંસનું આવું સોજી ગયું હતું। એને એવું લાગ્યું કે આવું સોજી ગયું છે, એટલે સવારે મને એ લોકોએ ફોન કર્યો। હું ટ્રીટમેન્ટ આપવા ગયો। પછી મેં જઈને એને સમજાવ્યું, મને કે આ ભેંસને છે ને કંઈક કળ થઈ ગયું છે અને આવું આ લોકોને થયું હતું, એટલે આનું દૂધ પીવાથી આ પ્રોબ્લેમ થયેલો। એટલે મેં એને સમજાવ્યું કે એવું ન હોય, કદાચ જુઓ તમે। મેં કીધું દૂધ દોવો જોઈએ, એકમાં ખરાબ આવતું હશે, સોજો હશે એમાં। તો કે જોઈએ આપણે જોયું, એટલે એક આચરમાં જેનો એક ટીટ છે ને એમાં ફ્લેક્સવાળું દૂધ આવતું, એટલે ખરાબ આવતું હતું। એટલે અત્યારના સમયમાં જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે, સ્ટેપ ઓરિયસ મોસ્ટલી હોય છે અત્યારે, એટલે બહુ ઇન્ફેક્શન હતું। સાંજના ટાઈમમાં એને ખબર નહોતી, એટલે એને દૂધ ભેગું કરી લીધું અને એ પીવા માટે એ ભેંસનું રાખતા હશે એ લોકો, એટલે એ પીવાથી એને આ પોઈઝનિંગ જેવું થઈ ગયું, ફૂડ પોઈઝનિંગ જેવું। અત્યારે ખાસ કરીને જાનવર છે, જે મિલ્ક એનિમલ છે, એમાં આ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે, જે મસ્ટાઇટિસ એટલે કે આવનો થનેલા એક પ્રકારનો આવનો રોગ, એટલે દૂધ ખરાબ થઈ જવું। જો એની પ્રોપર ટ્રીટમેન્ટ ટાઈમસર ન આપવામાં આવે ને તો એ જે એનું જે ટીટમાં જે ઇન્ફેક્શન લાગ્યું હોય એમાં ફાઇબ્રોસિસ થવાના ચાન્સ રહે છે, અને જો 1-2 દિવસ વધી જાય તો એ ટીટ ખરાબ થઈ જવાનું। પછી એમાં કોઈ પણ પ્રકારનું એન્ટીબાયોટિક કામ કરતું નથી ને કોઈ પ્રકારની સારવાર એમાં લાગુ પડતી નથી। એટલે આવો કેસ હોય તો તમારે એનિમલના જાનવરમાં આવમાં સોજો આવ્યો કે એવું થયું હોય તો તમારે જે ટીટમાં સોજો આવ્યો એનું દૂધ નોખું રાખી જવું, દૂધ ભેગું ન કરવું, જેથી કરીને તમારા ઘરનાને, પબ્લિકને, અથવા તો તમે કોઈને બહાર આપતા હોય તો એ લોકોને પણ આવો પ્રોબ્લેમ ન થાય। અથવા તો આવું થાય તો કદાચ તમે ડેરીમાં કે એમાં ભરતા હોય તો ઝાઝા માણસોને પોઈઝનિંગ થવાના ચાન્સ રહે છે। એટલે મહેરબાની કરીને આવા કોઈ કેસ હોય તમારું જાનવર માલધારીને ખાસ વિનંતી કે આવું કોઈ જાનવરને થયું હોય તો એનું દૂધ તમને એવું લાગે કે આચરમાં સોજો આવ્યો છે, આવમાં સોજો આવ્યો છે, તો ખાસ કરીને દૂધ જુદું રાખી જવું અને જોઈ લેવું કે દૂધ ખરાબ નથી ને। જો ખરાબ હોય તો એ દૂધ ફેંકી દેવું, એને સાફ કરી ફેંકી દેવું, તરત ડૉક્ટરનો કોન્ટેક કરવો, જેથી કરીને તમારું જાનવરને તરત ટ્રીટમેન્ટ મળી જાય, પ્લસ એને કોઈ પણ પ્રકારનું અડરમાં ઇન્ફેક્શન રહે ને એને જાનવરની કિંમત ઘટે નહીં અને એનું પ્રોડક્શન પાછું જે છે એ સચવાઈ રહે। એટલે ખાસ કરીને આ પ્રકારના હોય એમાં પ્રોપર એન્ટીબાયોટિક અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્લસ જે ટ્રીટમેન્ટ જે ઓરલી આપવાની છે એ પ્રકારની વ્યવસ્થિત અપાઈ જાય તો કોઈ પણ પ્રકારનું બીજું કોઈ એમાંથી ફાઇબ્રોસિસ કે એવું થવાના ચાન્સ રહેતા નથી। એટલે મિત્રો ખાસ વિનંતી બધાને, આ પ્રકારના કેસ હોય તો આવી કેર લેવી એ તમારી ફરજ છે અને એક તમારી જાગૃત નાગરિક તરીકેની પણ એક ફરજ છે, જેથી કરીને તમારી વસ્તીને પ્લસ તમે જે દૂધ આપો છો એ બહારના માણસોને પણ એમાંથી બચી શકાય, અથવા તો એ બીજું દૂધ બગાડવાનું પણ ન થાય। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.